કહેવાય છે કે કુદરતે આપણા માટે ઘણું બધું આપ્યું છે, પરંતુ તેમાંથી આપણે કેટલું ગ્રાહ્ય કરવું તે આપણે જાતે નક્કી કરવાનું છે, ખરું ને? પ્રકૃતિની આવી જ એક દેન કે જેનાથી આપણા સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી તકલીફો દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ આ કુદરતી જડીબુટી વિશે. જ્યાં નામમાં જ વસે છે જીવન, તો તેના ગુણ પણ જીવનદાયી જ હોય ને. વાત છે ડોડીના જ એક પ્રકારની વિશિષ્ટ વેલની, જેને કહેવાય છે જીવંતી. આ વેલ માત્ર એક પાંદડાવાળો છોડ નહીં, પણ આપણા શરીર અને તેમાં પણ ખાસ આંખો માટે કુદરતની અનમોલ ભેટ છે. જીવંતી આયુર્વેદમાં બડી ઇન્ટરેસ્ટિંગ દવા છે, જેને ગુજરાતીમાં ડોડી બી કહેવાય છે. લાઈફ પ્રમોટિંગ છે, લોન્જિવિટી પ્રમોટિંગ છે, ઓલ્ડ એજને પોસ્ટપોન કરવા માટે સારું છે. એ શીતલા બી કહેવાય. શીતલા એટલે કુલિંગ. સો જ્યાં બી આપણે કુલિંગની જરૂરત હોય ત્યાં પણ બહુ સારું છે. જેમ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન માટે બહુ સારું છે. ડાયાબિટીક ન્યુરોપેથી, જેમાં પગમાં બર્નિંગ સેન્સેશન થતા હોય એમાં માટે બહુ સારું છે. એસિડિટી માટે સારું છે. માઉથ અલ્સર્સ માટે બી બહુ સારું છે. લેક્ટેટિંગ મધર્સમાં જે માતાઓ આપણે શિશુઓને દૂધ પીવડાવતા હોય એને દૂધ મતલબ મિલ્ક પ્રમોટિંગ બી છે, એટલે લેક્ટેટિંગ પ્રમોશન બી એને કહેવાય. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવું છે કે આયુર્વેદમાં કહેવું જાય કે ઇટ ઇઝ ત્રિદોષ અગ્નિ, એટલે વાત પિત્ત કફ ત્રણેયને ઓછું કરે છે. એટલે ઇન જનરલ એને બહુ જ સારી દવાના રૂપે યુઝ કરી શકાય છે. અરે બાપ રે, એક જ વેલના આટલા બધા ફાયદા! આ તો જાણે ધરતી ઉપરનું સોનું છે. પણ આ ડોડીને ઓળખવી કઈ રીતે? આના પાન થોડાક આવા હાર્ટ શેપ જેવા હોય છે અને ખૂબ સરસ હોય. જેમ થોડીક મોટી થાય એમ થોડાક હાર્ડ પાન થાય. જીવંતી ઉગાડવી હોય, વાપરવી હોય તો કોઈક જાણકાર માણસ તમને કહે કે આ જીવંતી ખરેખર છે તો જ વાપરવાની, એ વધારે અગત્યનું છે. અને આયુર્વેદમાં કહેવાય છે કે સર્વશ્રેષ્ઠ ભાજી છે, બધી ભાજીઓમાં સર્વશ્રેષ્ઠ છે. કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવી હોય કે પછી ફોન અને કમ્પ્યુટરથી થાકેલી રેટિનાને આરામ આપવો હોય, સ્વાસ્થ્યને લગતી આવી અનેક સમસ્યાઓ માટે જીવંતી આશીર્વાદ સમાન છે. બસ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેના ચોક્કસ પરિણામ મળે છે. આંખ માટે યુઝ કરવાની છે તો એના તમે પાંદડા બી યુઝ કરી શકો છો, એનું શાક બનાવી શકો છો. એવી રીતે એનું રૂટ એટલે જડોની પાવડર માર્કેટમાં અવેલેબલ છે, તો એ પાવડર લઈ આવી શકો છો. 3 થી 6 ગ્રામ પાવડર દૂધ સાથે યા મધ સાથે રાત્રે લઈ શકાય. એ આંખ માટે બહુ જ સારું છે. ડોડીમાં અગર માઉથ અલ્સર્સ જે હોય છે, એમાં મોઢામાં ચાંદા પડી જાય છે, એના માટે બહુ સારું છે. એના પાંદડાને સ્ટેમ બી લઈ શકો છો. એને લઈને ક્રશ કરવાનું, પેસ્ટ જેવું બનાવીને ને એમાં થોડું મધ નાખવાનું. મધ કરીને પેસ્ટ બની જાય એ મોઢામાં ચાંદામાં તમે લગાડી શકો છો. એનાથી તમને બહુ જ સારું ને બહુ ક્વિક આરામ મળી જશે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એની કમ્પ્લેન હતી કે એને દેખાતું ઓછું હતું. ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવાથી ખબર પડી કે એને આંખોના નંબર છે. કોક સોર્સ દ્વારા અમને જીવંતી અને ડોડી એ શબ્દ વિશે જાણવા મળ્યું. શોધવા પછી એનો પાવડર અવેલેબલ હતો, જે અમે એને ચાલુ કર્યો. આજ સુધી અમે એને પાવડર એ આપી રહ્યા છીએ. અને સરપ્રાઈઝ ત્યાં થયું કે જ્યારે ડૉક્ટરે એને ચેક કર્યો ફરીથી અને 1 and 1.5 બંને આંખમાં એવા નંબર એના લેસ થયા. એની આંખો ત્રાંસી હતી બાય બોર્ન, જે હવે ઘણી સુધારા ઉપર છે. ખેતરોમાં ઉગતી આ વેલ હવે ઘરના આંગણા સુધી પહોંચી છે, ત્યારે રોજિંદા જીવનમાં વપરાશ કરવા ઘણા પ્રકૃતિ પ્રેમી આ વેલની ચટણી કે ભાજી બનાવે છે અને તેને મજાથી ખાય છે. મારે ત્યાં 5 વર્ષથી ડોડી ઉગાડેલી છે અને અમે 12 મહિના ડોડીનું શાક ખાઈએ છીએ. કાચા પાન પણ ઘણી વખત ખાઈએ છીએ અને ડોડીનું શાક એની ડાળી સાથે જ અમે બનાવતા હોઈએ છીએ. પાન પણ લઈએ અને કુમળી ડાળીઓ પણ લઈએ છીએ. અને બીજી જ્યારે ભાજી હોય શિયાળાની, ત્યારે એની સાથે પણ આના પાન મિક્સ કરી શકાય છે અને સારું લાગે છે. આનાથી એકદમ સ્ફૂર્તિમય રહેવાય છે. આખા વર્ષ ઉગે છે આના પાન. તો તમારે પાલકની જેમ સિઝન નથી કે મેથીની જેમ સિઝન નથી, આખો વર્ષ તમે આને ભાજી બનાવીને ખાઈ શકો. મહેસાણા પાસે એક ગામડું છે, એમાં એવું અમને સાંભળવા મળ્યું કે 3-4 ગામડાના ક્લસ્ટર છે, જેમાં પ્રથા છે કે નાનપણથી આની ભાજી બને છે. અમને અમારા મિત્રે કીધું કે ત્યાંના ગામના વડીલો ચશ્મા વગર ફરે છે. કોન્સેપ્ટ બહુ ગમ્યો અમને. થયું કે ના, આ તો બધાના ઘરે ઉગાડવી જ જોઈએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે
ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.